સીતારામની જય શ્રી કૃષ્ણ બધાયની. અમારા જો ગાંઠિયાની શાકનું કાલે કહેતા હતા ને જઈ લો કે ગાંઠિયાની શાક બનાવવું તે આજ ગાંઠિયાની શાકની ફરમાઈશ આજ પૂરી કરે ના કે દુઃખનો કીએ એટલું છે કે હાલો ચપટી મીઠું કાંઈ હા રોટમાં ચપટી નાખવું જોઈએ ને ચપટી મીઠું ને ચપટી ચટણી તા હા ચપટી મીઠું ને ચપટી ચટણી તે હળદર છે લહણવાળી થોડીક કોરી થોડીક લહણવાળી બે નાખવી પડીએ કોરી તો નાખી થોડીક સીતારામ ને જે કૃષ્ણ બધાયની જે મારી કોઈ હે ને ગાંઠિયાનો શાક બનાવે હું બાજુમાં તો બેઠી કેવી મજા રાયું પછી જીરું કાંઈ એમ મસાલો ચડે કો પાકે ગયો વઘાર નાખે દા મણી થાય કે એટલું અડધું ટોપિયું તો પહેર્યું પાણી જી નાખી બે હેરખ્યું છે ગમે એ હાલો જેવા હંસામાં હે ને લુઈ ભરવાની છે હા તેલ વાળો કરે નાખે તેલ વાળો કરે આ થેકો લોટ તૈયાર વાળો હા સાહ લેવી ખાટી સાહ નાખે દા એવો ટોપી ભરાઈ ગયો એવો મસાલો પાકે કો મારે ની મેં જો આ મસામાં જે લોટ ભર્યો ને ગાંઠિયાનો એ જામાં ગાંઠિયા એડ થવા માંડ્યા કાક મારો ફોન ભેગો એડ ન થઈ જાય ધ્યાન રાખજે મસ્તીનું દેખાય મસ્તીનું દેખાય ને ભાઈ હે મસ્તીનું યાક બને ગો પકોડા કરવા બેહે આ કા દેહી નૂડલ્સ કહેવાય ને એ તો મને એમ કઈ ખબર ન પડે ગાંઠિયાની શાકની ખબર પડે ગાંઠિયાની શાક તું ભાવે મેગી ની ભાવે અરે આ તો મસ્તીનું હે કામ મેગી નથી